આજે આપણે સંશોધનના 3 મુખ્ય પ્રકારોને એકદમ સરળ રીતે સમજીશું. પણ શું બધું સંશોધન લેબમાં જ થાય છે? ચાલો આ માન્યતા પર એક નજર કરીએ. પહેલું છે મૂલગત સંશોધન. તેનો મુખ્ય હેતુ ફક્ત જ્ઞાન વધારવાનો છે. આ પ્રકારનું સંશોધન મોટાભાગે પ્રયોગશાળામાં જ થાય છે, જે સમજણનો પાયો બનાવે છે. જેમ કે વૈજ્ઞાનિકો ફક્ત એ સમજવા માટે માનવ કોષોનો અભ્યાસ કરે છે કે તે કેવી રીતે કામ કરે છે. હવે મજાની વાત તો એ છે કે આ જ પાયાના જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને આ આપણને વ્યાવહારિક સંશોધન તરફ લઈ જાય છે, જે વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ શોધે છે. આનો ઉપયોગ રોજિંદા જીવનમાં પણ થાય છે, જેમ કે બાળ ઉછેરથી લઈને ઝઘડા ઉકેલવા સુધી. પણ એનું શું જે તાત્કાલિક સમસ્યાઓનો વ્યાવસાયિકો દરરોજ સામનો કરે છે? આ છે ક્રિયાત્મક સંશોધન, જે સમસ્યાને ત્યાં જ ઉકેલવા માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં તે થાય છે. આ ખ્યાલનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે, જે 20મી સદીના મધ્યમાં વિકસ્યો હતો. અને આ ક્રિયાત્મક સંશોધનના મૂળ વિચારને સુંદર રીતે સમજાવે છે, વ્યાવસાયિકોને જ સંશોધક બનાવવા. તો ચાલો ફરીથી જોઈએ. દરેક પ્રકારનો એક વિશિષ્ટ હેતુ છે, સિદ્ધાંતથી લઈને તાત્કાલિક ઉકેલ સુધી. આખરે વાત એ નથી કે કયું સંશોધન શ્રેષ્ઠ છે, પણ એ છે કે કયો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. આ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે: આપણા પોતાના જીવનના કયા પ્રશ્નોના જવાબ આપણે શોધી શકીએ.